માંડવીના ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહકારથી સતત છઠ્ઠા વર્ષે માંડવીના સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયું। જૈન સમાજના 3 સેવાભાવીઓનું અભિવાદન પણ કરાયું। સેવા, સ્નેહ અને સમર્પણના સિદ્ધાંતને વરેલી તથા જીવદયા ભક્તિ, માનવ સેવા ભક્તિ, સંઘ ભક્તિ, સાધર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિના કાર્યો કરતી માંડવીની સંસ્થા ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહકારથી સતત છઠ્ઠા વર્ષે માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ 3 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુકોનું તાજેતરમાં નિઃશુલ્ક વિતરણ કરાયું। માંડવી 3 ગચ્છ જૈન સંઘ અને અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહના પ્રમુખપદે માંડવીની આયંબેલ શાળામાં યોજાયેલ નોટબુક વિતરણના એક ખાસ કાર્યક્રમમાં તપ ગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, માંડવી 8 કોટી મોટી પક્ષ સ્થાનક વાસી જૈન સંઘના પ્રમુખ નિખિલેશભાઈ ભંડારી, જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહ, માંડવી 6 કોટી સ્થાનક વાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને મંચસ્થ રહ્યા હતા। પ્રારંભમાં નવકારમાં આમંત્રણના જાપ બાદ માંડવી ગુર્જર જૈન જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને જણાવ્યું હતું કે દાતા પરિવાર માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવીના સ્મરણાર્થે આર્થિક સહયોગથી માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ 3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે। મંચસ્થ મહાનુભાવો અને સંસ્થાના કાર્યકરોના હસ્તે માંડવીના સમસ્ત જૈન સમાજના ધોરણ 3 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા કુલ 109 વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની 200 પેજની 8 નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું।